ક્યાં જાય છે? વોક પર. અરે વાહ, હું પણ આ જ વિચારતી હતી. હું પણ આવું છું તારી સાથે વોક કરવા માટે. શું થયું? હું વિચારતો હતો કે હું એકલો જઈ આવું. અરે પણ તું એકલો એકલો કોની સાથે વાતો કરીશ? હું સાથે હોઈશ તો આપણે બંને સાથે સાથે વોક પણ થઈ જશે અને સ્ટેપ્સ ક્યાંય પતી જશે ને ખબર નહીં પડે. પણ મેં એવું વિચાર્યું હતું કે હું એકલો જરા નેચરમાં જઈ આવું, આંટો મારી આવું, થોડી શાંતિ આ છે. પણ તું ચૂપચાપ કેમ વોક કરીશ? તો વાતો તો ઘરે બી થાય છે ને. ચાલવા વખતે મોઢું ચલાવવાની ક્યાં જરૂર છે? થોડીક બે ઘડી સ્પેસ મળે ને માણસને. ઓહ, તો તને સ્પેસ જોઈએ છે? વાંધો નહીં, જા તું એકલો. ના ના ના, તું ચલ જોડે. ના હું નથી આવતી, તું જા એકલો. ના ચલ. ના હું નથી આવતી, તું જા. વિચાર લે પછી. હું નથી આવતી, મને નક્કી પછી મોઢા નહીં ચડાવે ને. મોઢો નહીં ચડાવું યુવરાજ, તું જા. સારું ચલો, થેન્ક યુ. હું પણ આવીશ, પણ હું એક પણ શબ્દ નહીં બોલું. તું તારું વોક કરજો, હું મારું વોક કરીશ. સેમ ગાર્ડનમાં વોક કરશું, પણ હું આવું છું તારી સાથે. તું યાર અત્યારે આટલું બધું બોલે છે, ત્યાં તો કેટલું બોલીશ. વાહ, આ વાતનો બ્લેમ પણ તે મારી ઉપર નાખી દીધો. તું પહેલેથી મને ચોખ્ખું નથી કહેતો કે વિધિ મને ગાર્ડનની અંદર એકલા વોક કરવું છે, તો હું તને કહી દેત ને કે હા વાંધો નહીં, તું તારું વોક કરજો, મારું વોક કરીશ. તું યાર છે ને મારી સાથે બોલવાનું રાખ, કમ્યુનિકેટ કરવાનું રાખ. તું બોલતો નથી, તું ગભરાય છે કેમ? કમ્યુનિકેશન ઇઝ અ કી કોઈ પણ રિલેશનશિપની. તો તું વાત કરવાનું રાખ, ખુલીને વાત કર. તારા દિલમાં જવો ને ખુલીને બોલ. જલ્દી શૂઝ પહેન, જલ્દી બહાર આય. હું તૈયાર થઈને આવું છું. ચલ. मेरे तो एल लग गए, मेरे तो एल लग गए, हाँ मेरे